વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પ્રભુ આવા આકુળ વ્યાકુળ શા માટે થઈ ગયા છે અને રાધે રાધે શા માટે વિચારી રહ્યા છે? રાધા નામનું ઉચ્ચારણ શા માટે કરી રહ્યા છે? અને પ્રભુએ સ્વપ્નમાં એવું શું જોયું કે બધી પટરાણીઓને રાધાજી વિશે જાણવાની ઉત્કંઠા થઈ ગઈ? પ્રભુએ એવી કઈ લીલા કરી કે બધાને રાધા વિશે જાણવાનું મન થયું? આપણા શ્યામ સુંદર પડદા પાછળના કલાકાર છે, તેનું ખૂબ જ સુંદર ભાવદર્શન આ સત્સંગમાં આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના સત્સંગમાં આપણે શ્રી રાધા મહાત્મ્ય, શ્રી રાધા અવતાર અને શ્રી રાધાજીની સ્તુતિ એમ ત્રિવેણી મહોત્સવનો આનંદ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સૌપ્રથમ શ્રી રાધાજીની સ્તુતિ કરી લઈએ, એટલે શ્રીમદ રાધાષ્ટકમનું ભાવદર્શન કરીએ. નિકુંજે મંજુષ દ્વિવિધ મૃદુ પુષ્પૈક નિચયૈ સમાકીર્ણ દાંતમ સુમણિ જટિતમ કેલી શયનમ હૃદિ પ્રાદુર્ભૂતોદ્ભટ વિરહ ભાવેહિ સપાદે યત કરે કૃત્વા પત્ર વ્યજનમો વિશંતિ હૃદિ ભજે. હૃદયમાં પ્રકટ થયેલા મહાવીરના ભાવોથી તરલ પત્રનો પંખો લઈને નિકુંજમાં વિવિધ પ્રકારના કોમલ પુષ્પોના ઢગલાઓથી ભરપૂર ભૂમિ પર હાથી દાંતના સુંદર ક્રીડાશયનમાં પ્રવેશ કરતા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. આપણે પણ આશ્રય કરીએ. વિદિત્વા ગોપીશમ શ્રમ વિહિત નિંદ્રમ હૃદિ ભિયા રણત્કારેર ભૂયાન્ન ખલુ ગત નિદ્રહ પરમિતિ દ્વિતીયેન સ્તબ્ધ્વા ચલન ચપલમ કંકણચયમ વિતન્વંતિમ મંદમ વ્યજનમથ રાધામ હૃદિ ભજે. શ્રમથી નિદ્રાયુક્ત શ્રી ઠાકોરજીને જાણીને રખેને તેઓ કંકણ વગેરેના અવાજથી જાગી જાય એવા ભયથી અવાજ ન થાય માટે બીજા હાથથી ચપળ કંકણોને પકડીને પંખાથી પવન નાખતા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. આપણે પણ આશ્રય કરીએ. વિદાયાચ્છેહિ પુષ્પેર વિધ રચનામ ચારુ મૃદુલામ પદપ્રાંતા લંબામ સ્વકર કમલાભ્યામ પુનરસો સ્થિતમ સ્વપ્રાણાનામ પ્રિયતમમ નન્યમ નિજ પુરો અવગત્યા તન્વંતી મુરસી વનમાલા હૃદિ ભજે. સુંદર પુષ્પોની વિવિધ રચનાવાળી સુંદર અને કોમલ ચરણ સુધી લટકતી વનમાળા પોતાના હસ્તથી બનાવી પ્રાણ પ્રિય પ્રભુને એકલા જોઈ પ્રભુના વક્ષસ્થળ પર ધરાવતા શ્રી રાધાજીનો હું હૃદયપૂર્વક આશ્રય કરું છું. આપણે પણ આશ્રય કરીએ. પુરા રાસારંભે શરદ મલરાત્રિષ્વપી હરિ પ્રભાવત્યો લીલા સ્મરણકૃત ચિંતા શતયુતામ હૃદિ પ્રાદુર્ભૂતમ બહિરપી સમુદ્વિક્ષિતુ મિવ સ્વતો વારંવારમ વિકસિત દંગબ્જામ હૃદિ ભજે. પ્રથમ, રાસના આરંભમાં શરદની નિર્મળ રાત્રિઓમાં પ્રભુના પ્રભાવથી પ્રકટ થતી લીલાઓના સ્મરણથી થતી સેંકડો ચિંતાઓ વાળા હૃદયમાં પ્રકટ થયેલા પ્રભુને નેત્રોથી સારી રીતે જોવા ઈચ્છતા સ્વતઃ વિકસિત નેત્ર કમલ વાળા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. આપણે પણ આશ્રય કરીએ. વિજન્વંતિમ નાથમ નિરતિશય લીલાકૃતિ રતમ પ્રપશ્યંતિમ ચિહ્નમ ચરણયુગ સંભૃત મતુલમ પ્રકૃર્વંતિમ મૂર્ધન્યય પદરેણુત્કરમપી પ્રિયામ ગોપીશસ્ય પ્રણત નિજનાથાનામ હૃદિ ભજે. નિરતિશય લીલામાં પ્રીતિથી નાથને શોધતા ઉપમા ન આપી શકાય એવા બંને ચરણ કમલોના પગલા નિહાળીને અહો મારું બળભાગ્ય છે એમ વિચારી એ ચરણ કમલની રેણુના સમૂહને પોતાના મસ્તક પર ધારણ કરતા શ્રી ગોપીપતિના પ્રિયા અને નિજનાથ પણ માન છોડાવવા જેમના ચરણોમાં નમી પડે છે તેવા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું.
આપણે પણ આશ્રય કરીએ. નિજ પ્રાણાધીશ પ્રસભ મિલનાનંદ વિકસિત સમસ્તાંગ પ્રેમોદ ગતમત્વ નુરોમાવલી મપી સ્ફુરસિત્કારાંતઃ સ્થિત સભય ભાવેક નયનામ પુનઃ પશ્ચાતાપમતુલરસ પાત્રમ હૃદય ભજે. નિજ પ્રાણનાથનો એકદમ મિલન થતા આનંદથી ખીલેલા સમસ્ત અંગોમાંથી પ્રેમરસ પ્રકટ થયો હોય એવી ગાઢી રોમાવલી વાળા છતાં પ્રકટ થતા સિત્કારના અવાજથી હૃદયનો ભયયુક્ત ભાવ જેમના નેત્રમાં દેખાય છે અને માન કર્યાનો પસ્તાવો કરતા અનુપમ રસના પાત્ર શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. આપણે પણ આશ્રય કરીએ. લસત ગોપીનાથાન કમલમ સંયોજિત મુખામ ભોધિ પ્રાદુર્ભવદમૃત પાનેક ચતુરામ પરિરંભ પ્રાપ્ત પ્રિયત મશરીરેક્ય રસિકામ તૃતીયાર્થ પ્રાપ્તિ પ્રકટ હરિસિદ્ધમ હૃદય ભજે. શ્રી ગોપીનાથના સુંદર મુખકમળ સાથે પોતાના મુખકમળને જોડતા મુખરૂપી સાગરમાંથી પ્રકટતા અમૃતના પાનમાં ચતુર પરિરંભણ વખતે પ્રિયતમના શ્રી અંગ સાથે રસિકેક્ય સાધતા કામ પ્રાપ્તિથી પ્રકટ પ્રભુરૂપી સિદ્ધિ પામનારા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. ન મે વાંચ્યો મોક્ષઃ શ્રુતિષુ ચતુરાત્મા નિગદિતો ન શાસ્ત્રીયા ભક્તિર્ન પુનરિહ વિજ્ઞાનમપી મે કદાચિન્નામ સ્વામિન્યયઃ મયી દાસે કૃપયતુ સ્વતઃ સ્વાચાર્યાણામ ચરણ શરણે દિન કરુણા. વેદોમાં બતાવેલો ચારે પ્રકારનો મોક્ષ મારે જોઈતો નથી. શાસ્ત્રોએ બતાવેલી ભક્તિની પણ મને અપેક્ષા નથી. અહીં અનુભવેલું જ્ઞાન પણ મને પણ જરૂરી નથી. શ્રી રાધાજી મારા ઉપર કૃપા કરે અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળોમાં મારામાં સદૈન્ય કરુણા પ્રગટે. મારા પર એવી કૃપા કરો. આપણે પણ વિનંતી કરીએ. વાલા વૈષ્ણવો, અહીં કોઈ પણ પ્રકારની કામના કરી નથી. તત્સુખનો વિચાર દીનતા પ્રકટ કરી છે. માટે શ્રી હરિરાય મહાપ્રભુજીને આપણે દીનતા સાગર અને શિક્ષા સાગર કરીએ છીએ. બોલો શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. વાલા વૈષ્ણવો, આ સ્તોત્ર શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શ્રીમદ રાધાષ્ટકમનો આપણે ભાવ દર્શન કર્યું. હવે આપણે શ્રી રાધા મહાત્મ્ય જોઈએ તો ગયા પાઠમાં આપણે સમજ્યા હતા કે રૂકમણીજી ચિંતિત થઈ ગયા અને એમણે બધી રાણીઓને પાસે બોલાવી અને કહ્યું કે હમણાંથી હું જોઉં છું કે પ્રભુ ભલે પોઢ્યા હોય પણ ઊંઘતા નથી. એવું લાગે છે કે મનથી તેઓ ક્યાંક પહોંચી ગયા છે. ઘણીવાર પ્રભુનું પૂરું શ્રી અંગ કંપી રહ્યું હોય છે. કાલે રાત્રે મેં એમની આંખોમાંથી આંસુ વહેતા જોયા. જેવો મેં પ્રભુના શ્રી અંગે સ્પર્શ કર્યો તો એમના રોમ રોમમાંથી ધ્વનિ સંભળાયો, રાધા રાધા રાધા. મેં મારા હાથમાં જોયું તો એના ઉપર પણ રાધા નામ છપાઈ ગયું હતું. રૂકમિણીજી ચોંકી ગયા. આ રાધા કોણ છે કે જેને યાદ કરીને પ્રભુ રડી રહ્યા છે? રૂકમિણીજી રાણીઓને કહે છે, જુઓ, પ્રભુ આપણા પતિ છે, આપણી સાથે રહે છે. આપણે 16,108 રાણીઓ છીએ, પણ કોઈ એમના મનને જીતી શક્યું નથી. આપણા પ્રેમમાં કોઈ કમી છે. હજી આપણા પ્રેમમાં પ્રભુને આપણી સાથે બાંધી શકે એવી પાત્રતા નથી આવી. પ્રભુ આપણને મળ્યા છે, પણ આપણે એમને પામી શક્યા નથી. રાતમાં પણ પ્રભુ ઊંઘમાં રાધાનું નામ લે છે. એ કોણ છે? આ રીતે અંપટ રાણીઓ એકબીજા ચર્ચા કરે છે. ત્યાં સુધી આપણે ભાવ દર્શન કર્યું હતું. હવે આગળ મેં સાંભળ્યું હતું કે પ્રભુ જ્યારે વ્રજમાં રહેતા હતા ત્યારે ત્યાં કોઈ ગોવાલણી સાથે એમની પ્રીત હતી જેનું નામ રાધા હતું. પણ એ ગ્વાલિનીમાં એવું શું હશે કે ભગવાન દ્વારિકામાં પધાર્યા? એમની હવે તો અવસ્થા થઈ છે. પુત્રોને ઘેર પણ પુત્રો થયા છે, છતાં એ બાળપણની સખીને યાદ કરીને રડી રહ્યા છે, આંખમાંથી આંસુ વહાવી રહ્યા છે. આ વાત મારી સમજમાં આવતી નથી. બધી રાણીઓ સતત ચિંતિત થઈ ગઈ. વિચારે છે, હમણાં તો પ્રભુ બહાર પધાર્યા છે, એમના મનમાં શું ચિંતા છે, શું પીડા છે, એ વાત આપણે જાણવી કેવી રીતે? ઉદ્ધવજી પણ અહીં નથી. એ હોત ને તો આપણને બતાવત.
રૂકમિણીજી કહે છે, પ્રભુ કાલે પધારવાના છે, આપણે હિંમત કરીને પૂછીશું. આપણે કહીશું કે પ્રભુ, આપની અમે પત્નીઓ છીએ, દાસીઓ છીએ, આપના છીએ, પણ અમે જાણીએ છીએ કે અમારી પાસે રહીને પણ પ્રભુ આપ અમારા થઈ શક્યા નથી. અમને લાગે છે કે આપ કોઈ બીજાના છો, કોઈ બીજાની અમાનત અમારી પાસે રહી ગઈ હોય ને એવું લાગે છે. આપને અમારાથી સુખ નથી મળી રહ્યું. બતાવો પ્રભુ, આ રાધા કોણ છે જેને યાદ કરી કરીને આપ રડો છો? બધી રાણીઓ સંમત થઈ. કાલે આપણે પ્રભુને આ વાત જરૂર પૂછીશું. બીજા દિવસે બધી રાણીઓ સજ્જ થઈને બેઠી. આજે તો જરૂર પ્રભુને રાધા વિશે પૂછીશું. રાધા કોણ છે જેની યાદથી આપની આંખોમાં આંસુ આવી જાય છે? પ્રભુ બહાર ગામથી પધાર્યા. ખૂબ શ્રમિત હતા. રૂકમિણીજીએ ભોજન કરવા વિનંતી કરી. ભગવાને ભોજન કરવાની ના પાડી અને પોઢવા માટે પોતાના કક્ષમાં ચાલ્યા ગયા. ભગવાનની બાકીની 7 પટરાણીઓને સમાચાર મળ્યા કે પ્રભુ દ્વારકાધીશ અમારા સ્વામી પધારી ગયા છે. રૂકમિણીજીના મહેલમાં પધાર્યા. ચાલો કમસે કમ દર્શન તો કરી લઈએ, આવો વિચાર કરીને 7 પટરાણીઓ રૂકમિણીજીના ભવનમાં આવી. રૂકમિણીજી, આપણા સ્વામી પધાર્યા છે, ક્યાં છે? અમે એમના દર્શન કરી લઈએ એવા વિચારથી અહીં આવ્યા છીએ. પ્રભુ આવ્યા તો છે, આપે એમને કઈ પૂછ્યું? ના, કાલે પણ એમને રાધાજી વિશે પૂછવાનું નક્કી કર્યું હતું તે પૂછ્યું? ભગવાને મને પૂછવાની તક જ ન આપી. એટલા બધા શ્રમિક છે કે સીધા પોતાના કક્ષમાં પધારીને પોઢ્યા છે. દીદી, આપ આજ્ઞા આપો તો અમે ભગવાનના મુખારવિંદના દર્શન કરી લઈએ. ઘણા દિવસથી પ્રભુ બહાર હતા એટલે એમના દર્શન થયા નથી. ઠીક છે, પ્રભુના મુખારવિંદના દર્શન કરવા હોય તો ભલે આવો. રાણીઓ અંદર ગઈ. જોયું તો ભગવાન પોઢ્યા તો છે, પણ આમથી તેમ પાસા બદલી રહ્યા છે, આડોટી રહ્યા છે. એમના નેત્રોમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. રાણીઓથી પ્રભુની આ અવસ્થા સહન ન થઈ. પ્રભુનું માનસ પટલ તો વૃંદાવન પહોંચી ગયું. ત્યાં રાધાજી બેઠા છે, બધી સખીઓ બેઠી છે. સખીઓ કહે છે, જુઓ કેવી ચાંદની ખીલી છે. રાધાજી કહે છે, સખી પિયા બિન નાગિન કાલી રાત. અરે રાધાજુ, આજ તો ચાંદની રાત છે, આપ આવું કેમ કહો છો? સખીઓ, તમે જાણતા નથી, જ્યારે નાગણ કોઈને ડસવા માટે આવે છે ત્યારે તો તે શ્યામ દેખાય છે, પણ જ્યારે કોઈને ડંખ મારીને જઈ રહી હોય ને ત્યારે શ્વેત દેખાય છે. આ એ રાત્રિ છે જેણે પ્રભુના વિયોગમાં મને ડસી છે. જ્યારે ડસવા આવી ત્યારે તો શ્યામ હતી, પણ હવે ડસીને જઈ રહી છે ને એટલે આવી ધવલ લાગી રહી છે, શ્વેત લાગી રહી છે. આ રીતે પ્રભુના મનમાં રાધાની એક વાર યાદ આવી રહી છે. ગોપીઓ કહે છે, રાધાજી, આટલો બધો સમય વ્યતીત થઈ ગયો, શું આજે પણ આપ શ્યામ સુંદરને ભૂલી નથી શક્યા? જેણે આપણું મન લઈ લીધું હોય, ચિત્ત ચોરી લીધું હોય, ઇન્દ્રિયોનું હરણ કરી લીધું હોય, એને આપણે કેવી રીતે ભૂલી શકીએ? એમ રાધાજીએ કહ્યું. ભગવાનને દ્રશ્ય યાદ આવી ગયું કે જ્યારે ભગવાનને લઈને અક્રૂરજી મથુરા જતા હતા ત્યારે રસ્તામાં રાધાજી ઊભા હતા. ભગવાને પોતાની બાંસુરી રાધાજીના હાથમાં આપી હતી. કહ્યું હતું કે રાધા, એ તું જ છે જેને માટે હું આ બાંસુરી બજાવતો હતો, પણ હવે મારે વ્રજ છોડીને હંમેશા માટે જવાનું છે. રાધા, હવે આપણું મિલન થાય કે ન થાય, હું આજ સુધી તને કશું આપી નથી શક્યો, ક્ષમા કરજે. રાધાજીએ આંખો બંધ કરી લીધી. શ્યામ સુંદર કાંઈ કહેવા ઈચ્છો છો? હા, હું તને કંઈક પૂછવા માંગુ છું રાધે. હું સદાને માટે તને છોડીને જઈ રહ્યો છું. હવે આપણું મિલન થાય કે ન થાય, પરંતુ તું તો મારા રોમ રોમમાં બિરાજે છે. પણ રાધા, જો તું મને જાતી હોય ને તો બતાવ, હું ક્યાં છું? પ્રભુએ જાણવા માંગો છો કે આપ ક્યાં છો? તો સાંભળો, મારા નેત્રમાં આપ છો, મારી પ્રત્યેક ઇન્દ્રિયમાં આપ છો, મારા આત્મામાં આપ બિરાજો છો, મારા રોમ રોમમાં પ્રભુ આપ બિરાજો છો. રાધા, બતાવ, હું ક્યાં નથી? પ્રભુ, આપ મારા ભાગ્યમાં નથી, એટલે તો મને છોડીને જઈ રહ્યા છો. પ્રભુ, આપ મારા ભાગ્યમાં ભલે નથી, પણ હું ચોક્કસ આપની કંઈક છું. ભલે આ દુનિયા આપણા પ્રેમને કોઈ નામ આપે કે ન આપે, આપણા પ્રેમને સમજે કે ન સમજે, પણ શ્યામ સુંદર, હું આપને આજે કહું છું કે મારી આજ્ઞા લીધા વગર આપ આ ભૂતળનો ત્યાગ નહીં કરી શકો.
જ્યાં સુધી હું નહીં કહું કે શ્યામ સુંદર આપ જઈ શકો છો, ત્યાં સુધી આપ ભૂતળ ઉપરથી પધારી નહીં શકો. પ્રભુને યાદ આવ્યું કે મેં રાધાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે, તારા હાથમાં હાથ મૂકીને તારો હાથ પકડીને હું તને કહીશ કે રાધા હવે મને જવાની આજ્ઞા આપી દે, પણ જ્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે ત્યાં સુધી હું આ ભૂતલનો ત્યાગ નહીં કરું. પ્રભુ જેને કારણે આટલા બેચેન હતા, વ્યાકુળ હતા, એ વાત એમને યાદ આવી ગઈ. એટલે આપણે આ થંબનેઇલમાં છે કે પ્રભુ શા માટે વ્યાકુળ હતા, એટલે પ્રભુ આ વાત માટે વ્યાકુળ હતા કે રાધાજીએ એમને વચન આપ્યું છે કે જ્યારે રાધાજી આજ્ઞા કરશે ત્યારે જ પ્રભુ ભૂતલનો ત્યાગ કરશે. એટલે પ્રભુ આટલા બેચેન હતા. અને પ્રભુને એમનું વચન યાદ આવી ગયું અને જાણે રાધાજી કહી રહ્યા છે કે પ્રભુ તમે મને વચન આપ્યું હતું કે તારી આજ્ઞા વગર હું ભૂતલનો ત્યાગ નહીં કરું, અને આજે ભૂતલ ત્યાગનો સંકલ્પ કરીને બેઠા છો. પ્રભુ આ તમે મારી સાથે કપટ કર્યું છે, છળ કર્યું છે. ના રાધા ના, મેં કપટ નથી કર્યું. રાધા મને ક્ષમા કરી દો. પ્રભુ એકદમ ચમકીને જાગી ગયા. બધી રાણીઓ વિચારે છે પ્રભુ આવા વ્યાકુળ કેમ થઈ ગયા છે, રાધે રાધે ઉચ્ચારી રહ્યા છે. એમને શું થઈ ગયું છે? કોની ક્ષમા માગી રહ્યા છે? કોની આગળ રડી રહ્યા છે? કેમ આમ તડપી રહ્યા છે? આ રીતે શ્રી રાધા મહાત્મ્યમાં વર્ણન છે. હવે આપણે શ્રી રાધા અવતારમાં પ્રભુની જે સ્વપ્ન લીલા છે તેનું ભાવ દર્શન કરીએ, કારણ કે આ સ્વપ્ન લીલાનો જ પ્રસંગ આપણે લીધો છે. હવે તે વિસ્તારથી પ્રસંગને સમજીએ. ગયા પાઠમાં આપણે સમજ્યું હતું શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ. તેમાં આવ્યું હતું યાદ અતીતની અંતરે અનુપમ દિવ્ય પ્રભાવ, શ્રી કૃષ્ણ હૃદય વ્યાપી રહ્યો અદ્ભુત રાધા ભાવ. હવે છે બીજું પ્રકરણ શ્યામ સુંદરની સ્વપ્ન લીલા. તેમાં છે નંદ કિશોરે નિંદમાં લીધું રાધા નામ, સ્વપ્ન રૂપે લીલા કરી હરખ્યા ઉર્ઘન શ્યામ, રાણી સૌ અધીરી બની સુજે ન કોઈ કામ, રાધા રાધા હૃદયમાં રટણ રટે અવિરામ. તો ચાલો હવે આપણે સૌપ્રથમ આ સ્વપ્ન લીલાનો પ્રસંગ માણીએ, સમજીએ, આત્મામાં ધારણ કરીએ અને પછી આગળ જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. રાધા અવતાર, શ્રી રાધા અવતાર પાઠ 2, પ્રકરણ 2, શ્યામ સુંદરની સ્વપ્ન લીલા. શ્રી શ્યામ સુંદરની સ્વપ્ન લીલા. રાધા મહાભાવની આવી અલૌકિક મનોદશામાં સમય પસાર કરી રહેલા શ્રી કૃષ્ણને એક રાતે એવો વિચાર આવ્યો કે ગાંધારી શાપ નિર્મિત કે વિધિ નિર્ણિત દુર્ઘટનાઓ સાકાર થવા માંડે તે પૂર્વે હવે જે થોડો ઘણો સમય બાકી રહ્યો છે તેમાં દ્વારિકાના રાજમહાલયનું અને અંતઃપુરના આવાસોનું સમગ્ર વાતાવરણ શ્રી રાધામય બની જાય તે માટે કોઈ અદ્ભુત માયાની રચના કેમ ન થઈ શકે? દ્વારિકાની રાજમહેલ નિવાસી પ્રત્યેક વ્યક્તિના રોમ રોમ સુરમ્ય વ્રજભૂમિના રોમાંચક સંસ્મરણોથી ભીંજાઈને તરબતર થઈ જાય તે સારું કોઈ દિવ્ય લીલાનો આવિર્ભાવ કેમ ન કરી શકાય? કૃષ્ણ અવતારની મારી અવસ્મરણીય બાળ લીલાઓ શાબ્દિક રીતે પુનર્જીવિત થઈને જાણે નજરો નજર તાદ્રશ્ય થઈ રહી હોય એવી ભૂમિકાનું સર્જન થઈ શકતું હોય તો તેમ કરવામાં વાંધો શો? અને યોગેશ્વર શ્રી કૃષ્ણે મનમાં જે આટલો વિચાર જ કર્યો ત્યાં તો સદાય એમની ઈચ્છાવશ વર્તીને યોગ માયાએ પોતાની દિવ્ય માયા શક્તિનો એવો પ્રબળ પ્રભાવ પ્રસારિત કર્યો કે દ્વારિકાના રાજમહેલમાં નિવાસ કરતા શ્યામ સુંદરના તમામ સ્વજનો જ નહીં, ખુદ રાધારમણ ઘનશ્યામ માટે પણ માયાવી પ્રભાવના પ્રવાહથી ભીંજાયા વિના ન રહી શક્યા. એકવાર એવું બન્યું કે 10-12 દિવસની લાંબી પ્રવાસ યાત્રા દરમિયાન રાજકાજની અનેક આંટીઘૂંટીઓ ઉકેલીને માનસિક રીતે થાકેલા દ્વારિકાધીશ રાત્રિનો બીજો પ્રહર પૂરો થવાની તૈયારી હતી
ત્યારે રાજભવનમાં પરત આવ્યા. અત્યારે ભોજન કરવાની ખાસ રુચિ ન હતી અને લાંબી મુસાફરીનો થાક પણ લાગ્યો હતો, એટલે સીધા પટરાણી રૂકમિણીના આવાસે પધાર્યા. હાથ પગ મોં ધોઈ શયન વસ્ત્રો પરિધાન કરી થોડું દૂધ પીને પ્રભુ એમના શયન કક્ષમાં ચાલ્યા ગયા. આ બાજુ અન્ય સાતેય રાણીઓને જેવા સમાચાર મળ્યા કે સ્વામીનાથ ઘેર પધાર્યા છે, એટલે એમનું ક્ષેમ કુશળ જાણવા અને મુખારવિંદના દર્શન કરવા સત્યભામા, જામવતી, કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા, સત્યા અને લક્ષ્મણા સઝટપટ પોતપોતાના આવાસોમાંથી નીકળીને સીધી કૃષ્ણ ભવન તરફ ચાલી નીકળી. ત્યાં તો સામેથી ભગવાન શ્રી કૃષ્ણનો સારથી દારૂક રથ અને અશ્વને પોતપોતાને સ્થાને ગોઠવીને આવી રહ્યો હતો. તેને સ્વામી અંગે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે દ્વારકાધીશ ત્યારે કૃષ્ણ ભવનમાં નથી, સીધા રૂકમિણી ભવનમાં જ ગયા છે, એટલે કદાચ ભોજન લેતા હશે યા તો વાત કો કરતા હશે. એમ સમજીને કદી મર્યાદા ભંગ ન કરનારી શ્રી કૃષ્ણની સાતે રાણીઓ યોગ માયાના પ્રભાવે કરીને કે ગમે તે કારણે સીધી પટાણીના મહેલ તરફ જવા આગળ વધી. કોઈ પણ દિવસ રાત્રિના સમયે અને એમાંય તે જો સ્વામી પોતાના આવાસમાં પધાર્યા હોય ત્યારે તો કદી અહીં ન આવનારી આ સપ્ત રાણીઓ ને અત્યારે લગભગ મધ્યરાત્રિએ એક સાથે આવેલી ચડેલી જોઈને રૂકમિણીને ભારે આશ્ચર્ય થયું. કદાચ કંઈક અજુગતું બની ગયું હશે યા કોઈ અગત્યના સમાચાર પ્રભુને આપવાના હશે, તો જ આ લોકોએ આવું સાહસ કર્યું હશે. એમ સમજીને પૂર્ણ સ્વસ્થતા, વિવેક અને સૌજન્યથી રૂકમિણીએ એ સૌને આવકાર્યા, આસન ગ્રહણ કરવા જણાવ્યું અને પછી શાંતિથી એમના આગમનનું કારણ પૂછ્યું. ઘણા દિવસે મહેલમાં પધારેલા સ્વામીનાથના દર્શન કરવા અને ચરણ સ્પર્શ કરી એમના સ્વાસ્થ્યની ખબર અંતર પૂછવા જ આ સૌ રાણીઓ તો આવી છે. એટલું સાંભળ્યા પછી કંઈક હળવાશ અનુભવતા પટરાણી ધીરેથી બોલ્યા, સ્વામીનાથ તો કશું જ ખાધા પીધા વિના અને ઝાઝી વાતચીત કર્યા વિના હું ખૂબ થાકી ગયો છું, મારે સૂઈ જવું છે. એમ કહીને એમના શયન કક્ષમાં ચાલ્યા ગયા છે. એમની માનસિક સ્થિતિ તો તમે સૌ ક્યાં નથી જાણતા. હમણાંથી તો મારી સાથે પણ ખપ પૂરતી જ વાત કરે છે. એમને શયન કક્ષ સુધી વળાવીને એમની આજ્ઞા મુજબ ત્યાંથી પાછી વળીને હું સૂઈ જવાની તૈયારી જ કરતી હતી, ત્યાં સેવિકાએ સમાચાર આપ્યા કે આપ સૌ આ બાજુ પધારી રહ્યા છો, એટલે રોકાઈ ગઈ. બોલો હવે શું કરવું છે? સત્યભામાએ સૂચવ્યું, અમે હવે અહીં સુધી આવી જ ગયા છીએ તો એક કામ કરીએ, ચૂપચાપ અંદર જઈને જોઈ લઈએ કે સ્વામીનાથ જાગે છે કે ઊંઘી ગયા છે. જો ખરેખર પોઢી ગયા હશે તો ચરણ સ્પર્શ કરવાથી એમનો નિદ્રાભંગ થઈ જશે, માટે કેવળ મુખ દર્શન કરીને જ અમે સંતોષ માની લઈશું, અને જો જાગતા હશે તો ચરણ સ્પર્શ કરીને થોડી ઔપચારિક વાતો કરી અમે વિદાય લઈશું. બોલો કેમ લાગે છે? સત્યભામાએ અન્ય સૌને પૂછ્યું. સૌએ કહ્યું બરાબર છે. એટલે રૂકમિણીથી કંઈ બોલાયું નહીં. જેવી ભગવાનની મરજી એમ મનમાં વધીને એમણે કહ્યું, તો ચાલો હું પણ તમારી સાથે આવું છું. અવાજ ન થાય એ રીતે સૌ ચૂપચાપ મારી પાછળ ચાલ્યા આવો. રૂકમિણી સહિત આઠે રાણીઓ ભગવાન શ્રી કૃષ્ણના શયન કક્ષમાં ધીમે પગલે પ્રવેશી. જોયું તો શ્યામ સુંદર દ્વારની વિરુદ્ધ બાજુ પડખાભેર સૂઈ રહ્યા હતા અને ખરેખર નિદ્રાધીન હતા, કેમ કે એમના નસકોરાનો આછો ધીમો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. મુક્કમળના દર્શન પણ શી રીતે થાય, સિવાય કે સ્વામીનાથ આ તરફ પાસું બદલે. પટરાણીના ઈશારા મુજબ સૌ રાણીઓ પ્રભુના છત્ર પલંગની પાંગતે ને ડાબે પડખે હારબંધ ઊભી રહી ગઈ અને બેઉ કર જોડીને નિદ્રાધીન પ્રાણેશ્વરને મનોમન વંદી રહી. મનમાં એ આશા ધરીને કે કદાચ સ્વામીનાથ પડખું ફેરવે તો ફેરો સફળ થાય, એમના મુખારવિંદા એકવાર દર્શન તો થઈ જાય. આટલી ક્ષણોમાં તો અંતર્યામી અને એમની ઈચ્છાવશ વર્તીની યોગમાયા વચ્ચે કદાચ આવી કંઈક મસલત થઈ ગઈ હશે કે લીલા કરવા માટેનો આવો ઉત્તમ મોકો જવા ન દેવાય. કોઈ દિવસ નહીં ને આજે જો અષ્ટરાણીઓ એક સાથે મધ્યરાત્રિના સમયે સ્વામી સમક્ષ આમ હાથ જોડીને ઊભી રહી હોય અને પતિદેવ તો ઘસઘસાટ ઊંઘી રહ્યા છે એવી એમને પ્રતીતિ પણ થઈ ગઈ હોય, તો પછી માયાનો એકાદ ચમત્કાર થઈ જાય તો તેમાં ખોટું જ નહીં.
અને એટલી જ પછી તો જે થવાનું હતું તે થઈને જ રહ્યું. વાસુદેવે ઊંઘમાં ચીસ પાડી, રાધે રાધે. આ તે શું કર્યું દેવી? અને આટલું કહેતાની સાથે જમણા પડખેથી ડાબા પડખે ફરી જઈને યાદવેન્દ્ર શ્રી કૃષ્ણ કોઈ નાનું બાળક વિહામનું સ્વપ્ન જોઈને છળી ઉઠે, તેને ઊંઘમાં હિપકા ભરે તેમ આક્રંદ સહ ઊંકારા કરવા લાગ્યા. જિંદગીમાં ક્યારેય ન જોયેલી પ્રાણેશ્વરની આવી પરિસ્થિતિ નજરો નજર જોઈને રૂકમિણી સહિત બધી જ રાણીઓ ગભરાઈ ગઈ, હેબતાઈ ગઈ ને હતપ્રત થઈ ગઈ. એક બાજુ થોડી વારે રાધે રાધે નો શ્રી મુખે થઈ રહેલો જાપ અને વચ્ચે વચ્ચે છત્ર પલંગમાં ઘડીમાં આ પડખે તો ઘડીમાં પેલે પડખે થઈ રહેલા ત્રિલોકપતિ રાણીઓથી પોતાના પતિ પરમેશ્વરની આ અકલ્પ્ય અવદશા જોઈ ન ગઈ અને સૌની આંખોમાંથી ડળક આંસુ સરી પડ્યા. સૌ પોતપોતાની રીતે મનમાં દુઃખી થવા લાગ્યા કે અરે રે, દ્વારિકાના ધણીની આ દશા! એક તો કેટલાય દિવસોથી નિરાતે બેસવા એ નથી પામતા અને હવે તો રાતમાં કેવા બિહામણા સ્વપ્નો આવે છે, પરંતુ ઊંઘમાં સ્વામીના જે કંઈ બોલ્યા એનો શો અર્થ? એવું તે શું જોયું હશે પ્રભુએ સ્વપ્નમાં કે એમના જેવા મહાપુરુષથી આમ ચીસ પડાઈ ગઈ? હજી પણ શું ચાલી રહ્યું હશે એ સપનામાં કે પ્રાણેશ્વર ક્યારનાય દુઃખી થઈ રહ્યા છે? ઓ ભગવાન, હવે તો જોઈ જતી નથી એમની આ સ્થિતિ. આમ ને આમ ક્યાં સુધી આ ચાલશે ને ક્યાં સુધી આપણે ચૂપચાપ જોયા કરીશું? હવે તો આ સ્વપ્ન તૂટી જાય એવો કોઈ ઉપાય કરવો જ પડશે ને પ્રભુને ગમે તે ભોગે એકવાર ઊંઘમાંથી જગાડી દેવા જ પડશે. સાતે રાણીઓએ પટરાણી રૂકમિણીજી ભણી દયા ભરી ને આજીજી ભરી દ્રષ્ટિ નાખી ને આંખને ઈશારે અનુરોધ કર્યો કે પ્રાણનાથને આ દુઃસ્વપ્નની આઘાતજનક અસરમાંથી મુક્ત કરવા આપ કૃપા કરો. સૌ જાણતા હતા કે જે કોઈ યુક્તિ પ્રયુક્તિ સૂઝે તે અજમાવીને પતિદેવને જગાડવાનો એકમાત્ર અધિકાર અત્યારે શ્રી રૂકમિણીજીને જ હતો. કેમ કે નિદ્રાવશ સ્વામી જે રીતે આક્રંદ અને વલોપાત કરી રહ્યા હતા તે તો હવે સ્વામીના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી દે એવું ગંભીર ભાસતું હતું. સાતેય સપત્નીઓની વિનંતી અને એમના ચહેરા પરની ચિંતા ને અજંપો જોઈને શ્રી રૂકમિણીજીએ મનમાં નિર્ધાર કરી દીધો. મનોમન પ્રભુની ક્ષમા યાચીને તેમણે પ્રથમ સ્વામીનો ચરણ સ્પર્શ કર્યો અને પછી ધીરેથી પલંગ નીચે બેસી જઈને હળવે હાથે વહાલજીની પગચંપી કરવા માંડી. પતિવ્રતા નારી માટે નિદ્રાધીન પતિદેવને જગાડવાનો આજ એક ઉત્તમ માર્ગ ગણાય છે, જેનું શ્રી કૃષ્ણના પટરાણીએ અક્ષરશઃ પાલન કરી બતાવ્યું. ઊંઘ તો બોલે પણ જાગતો ન બોલે, એના જેવી પરિસ્થિતિમાં ક્યારની દ્વિધા અનુભવી રહેલા શ્યામ સુંદરને તો આટલું જ જોઈતું હતું. જાણે ભર ઊંઘમાંથી ઝબકીને જાગ્યા હોય એવા ભાવથી આંખો ચોડીને બેઠા થતા શ્રી કૃષ્ણે આઠે રાણીઓના શંકાશીલ ચહેરા પરના મનોભાવ નિરખીને લીલા સફળ થયાનો સંતોષ અનુભવ્યો. પછી પોતે કંઈ જાણતા નથી એવા નિખાલસ ભોળપણથી પેલું માદક મોહક સ્મિત રેલાવીને આશ્ચર્ય ભાવે પૂછવા લાગ્યા, કેમ કેમ શું થયું? બધા ક્ષેમકુશળ તો છો ને? કેમ અત્યારે બધા ભેગા થઈને? રાણીઓ શરમાઈ ગઈ. શું બોલવું તે સૂઝ્યું નહીં. બધી એકબીજાની સામે જોવા લાગી. ચતુર સત્યભામાએ બાજી સંભાળી લીધી. કંઈ થયું નથી પ્રભુ, સર્વ કુશળ મંગળ છે. આ તો ઘણા દિવસે આપના દ્વારિકામાં પુનઃ પધાર્યા છો એવા સમાચાર મળતા રહેવાયું નહીં. આપના મુખ કમલના દર્શન કરવા અને પાય લાગણ કરવા આવેલા, પરંતુ આપ તો સત્યભામા આગળ બોલી ન શક્યા. યોગેશ્વર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ભલે ભલે સુખી થાઓ. સતત 4 દિવસથી ધરાઈને ઊંઘવા ન મળ્યું હતું અને એક ધારે લાંબી મુસાફરીનો થાક પણ હતો, એટલે હું તો પડતા વેત જ ઊંઘી ગયો. ચાલો સવારે નિરાતે વાતો કરીશું. બસ અત્યારે શાંતિથી જાઓ ને સૂઈ જાઓ. શુભ રાત્રિ કહીને ભગવાને સૌને વિદાય થવાની આજ્ઞા આપી. એટલે વારાફરતી ચરણ સ્પર્શ કરીને સૌ એક પછી એક બહાર નીકળવા લાગ્યા. છેલ્લે એક અર્થસૂચક નજર અંતર્યામી પર ફેંકીને પટરાણી રૂકમિણી પણ ધીમે પગલે શયન કક્ષની બહાર ગયા. એટલે શ્યામ સુંદર પલંગમાં પડખાભેર પોઢી ગયા ને મનમાં હસતા હસતા વિચારી રહ્યા, આજે આટલી લીલા પર્યાપ્ત છે. જોઈએ હવે આનો કેવો પડઘો ને પ્રતિભાવ કાલે પડે છે. રૂકમિણી
ભવનમાંથી લગભગ મધરાતે પોતપોતાના આવાસમાં પાછી ફરેલી શ્રી કૃષ્ણની પેલી 7 રાણીઓમાંથી એકઈને પછી તો ઊંઘ જ ન આવી. ક્યાંથી આવે? સૌના મનમાં ભારે ખળભળાટ મચ્યો હતો. સૌનું ચિત્ત ગહન વિચાર ચગડોળના ચક્રાવે ચડ્યું હતું. સૌ મનોમન પૂછી રહ્યા હતા કે કોણ છે આ રૂપ સુંદરી રાધા જે હજી શ્યામ સુંદરનો કેળો મૂકતી નથી? એવી તે કેવી હશે ગોકુળની ગોવાલણી કે એની સાથેનો બાળપણનો નેડો યદુનંદન તોડી શકતા નથી? એવા તે કેવા ગાઢ સંબંધો હશે એની સાથે ઘનશ્યામના કે વર્ષોના વહાણા વાયા તોય દેવકીનંદન એને ભૂલી શકતા નથી? એવી તે કેવી અલબેલી હશે એ નાર કે ઊંઘમાંય જેનું નામ જગજીવનની જીભ પર રમ્યા કરે છે? એવું તે શું કર્યું હશે એને સ્વપ્નમાં કે યોગેશ્વર શ્રી કૃષ્ણથી પણ ચીસ પડાઈ ગઈ? એવું તો પછી શું બન્યું હશે સ્વપ્નમાં કે ઋષિકેશના હૃદયને આટલી વ્યથા પહોંચી? આવી તો જાત જાતની શંકા કુશંકાઓ અને કુતૂહલ કલ્પનાઓથી ભગવાનની ભાર્યાઓની નીંદ વેરણ થઈ ગઈ. માનવ સ્ત્રી સહજ આવી જિજ્ઞાસા ઝંખનાથી ખુદ રૂકમિણીજી પણ બાકાત ન રહી શક્યા. એમના ચિત્તમાં પણ ચેન શાંતિ હળાઈ ગયા. એ પણ રાતભર પલંગમાં પડખા ફેરવતા જ રહ્યા. પછી તો બીજા દિવસની સવાર પડી. સુવર્ણનગર દ્વારિકાના ગગનચુંબી મહાલયોના રત્નજડિત કળશો પર ભગવાન સૂર્યનારાયણના પ્રાતઃ રશ્મિ હજી તો પડ્યા ન પડ્યા ને ત્યાં તો શ્યામ સુંદરની બધી જ રાણીઓ શય્યા ત્યાગ કરીને ઝટપટ નિત્ય કર્મથી પરવારી જવા પ્રવૃત્ત થઈ. આ બાજુ યોગેશ્વર શ્રી કૃષ્ણ પણ ક્યારનાય જાગૃત થઈ ચૂક્યા હતા. પોતાનું પ્રાતઃ કર્મ તથા ધ્યાન આરાધનાની વિધિ રૂકમિણી ભવનમાં જ પરિપૂર્ણ કરીને તેઓ હવે આજના રાજકાજમાં પ્રવૃત્ત થવા પોતાના કૃષ્ણ ભવનના મુખ્ય કક્ષમાં પધાર્યા. ત્યારે દાઉ બલરામ તેમની રાહ જોતા ત્યાં બિરાજમાન હતા. બંને બંધુઓ વચ્ચે ક્યાંય સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ અને પછી રાજ દરબારમાં જવાનો સમય થવા આવતા અલ્પ આહાર લઈ બંને ભાઈઓ રથારૂઢ થઈ વિદાય થયા. સૌ રાણીઓએ પોતપોતાના આવાસના ઝરૂખામાંથી દારૂક દ્વારા હંકારાતા રથનું પ્રસ્થાન જોયું. સૌને હાશ થઈ ગઈ. હવે ભેગા થઈને ચર્ચા કરવાનો સરસ લાભ મળી ગયો. એકબીજાને બોલાવવા મોકલીને 7 રાણીઓ ઝડપથી શ્રી રૂકમિણીજીના ભવન પર પહોંચી ગઈ. પછી તો આવી ભાવ સ્થિતિમાં થોડો સમય પસાર થઈ ગયો. હવે રૂકમિણીજી સાથે આ વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી એમ સૌ સમજી ગયા. ખુદ રૂકમિણીજી પણ ધીરે ધીરે સ્વસ્થ થતા ગયા. તેમણે સૌના માટે અલ્પાહાર ફળાહારની વ્યવસ્થા કરી અને છેલ્લે ઉઠતા સત્યભામાએ કહ્યું, તમારા સૌના ગળે જો વાત ઉતરે તો હું એક રસ્તો બતાવું. રૂકમિણી સહિત સૌએ મુખ સંમતિ દર્શાવી, કેમ કે સત્યભામાની શક્તિ, સાહસ અને સૂઝબુદ્ધિ પર સૌને પહેલેથી અહોભાવ હતો. સત્યભામા બોલ્યા, હું જાણું છું ને માનું છું ત્યાં સુધી દ્વારિકાના રાજ મહાલયમાં આપણા સ્વામી સિવાય બીજી 2 વ્યક્તિઓ એવી છે જેમણે બંસીધરની બાળસખી શ્રી રાધાને નજરો નજર જોઈ છે. એટલું જ નહીં, આ બંને વચ્ચે ત્યાં તે કઈ બનેલું તેના પ્રત્યક્ષ સાક્ષી પણ આ 2 જ જણ છે. આટલું સાંભળતા તો સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા ને આગળ સાંભળવા કાન અધીરા થઈ ઉઠ્યા. સત્યભામાએ ભૂમિકા બાંધીને હવે વધારે સ્પષ્ટતા કરતા કહ્યું, આ 2 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ તો એવી છે કે એમની પાસે આમાંનું કાંઈ પણ પૂછવા જવાની આપણી કોઈની હિંમત ન ચાલે, કેમ કે એ વ્યક્તિ છે પ્રભુના જ્યેષ્ઠ ભ્રાતાશ્રી દાઉજી બલરામ. સૌએ હા કહીને નિરાશાનો ઘેરો સૂર રેલાવ્યો. પરંતુ જે બીજા વ્યક્તિ છે, સત્યભામાએ આગળ ચલાવ્યું, તે કદાચ આપણી મનોકામના પૂર્ણ કરે એવા દયાળુ અને માયાળુ છે. એ છે શ્યામ સુંદરના જ્યેષ્ઠ માતૃશ્રી રોહિણીમાં. તેઓ તે સમયગાળામાં ત્યાં વ્રજભૂમિમાં જ રહેતા હતા અને તેથી મને લાગે છે કે રાધાના શ્રી કૃષ્ણ સાથેના સંબંધો વિશે તેઓ ઘણું બધું જાણતા હશે. સાનંદાશ્ચર્યથી સૌના નયન વિસ્ફારિત થયા. દેવકીમાં કરતાએ રોહિણીમાં પ્રત્યે બધી પુત્રવધુઓને સવિશેષ માયા મમતા હતી, કેમ કે રોહિણીમાંનો સ્વભાવ જ એવો હસમુખો, સ્નેહાળ અને વાત્સલ્યસભર હતો કે એમની પાસે જવામાં ને જે કંઈ પૂછવું હોય તે પૂછવામાં કોઈને કદી પણ ક્ષોભ સંકોચ થયા ન હતા.
ખુદ રૂકમિણીજીને પણ સત્યભામાની આ દરખાસ્ત ગમી ગઈ અને તેમણે જ્યારે આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું પછી તો સૌ હર્ષ વિભોર થઈ ઉઠ્યા. ઘડી પહેલાનું ભારેખમ વાતાવરણ હવે એકદમ હળવું ફૂલ થઈ ગયું અને હળવા વાતાવરણમાં જ ચર્ચા વિચારણા કરીને એવું ગોઠવી કાઢ્યું કે બને તો આજે જ બપોર બાદ સૌએ સમૂહમાં રોહિણીમાના આવાસે એમની ખબર અંતર પૂછવાના બહાને જવું અને ધીરે રહીને શ્યામ સુંદરના બાળપણ વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરવી. પછી તો જે થાય તે ખરું. નંદ કિશોરે નિંદમાં લીધું રાધા નામ, સ્વપ્ન રૂપે લીલા કરી હરખ્યા ઉર ઘનશ્યામ. નંદ કિશોરે નિંદમાં લીધું રાધા નામ, સ્વપ્ન રૂપે લીલા કરી હરખ્યા ઉર ઘનશ્યામ. રાણી સૌ અધીરી બની સૂઝે ન કોઈ કામ, રાધા રાધા હૃદયમાં રટણ રટે અવિરામ. રાણી સૌ અધીરી બની સૂઝે ન કોઈ કામ, રાધા રાધા હૃદયમાં રટણ રટે અવિરામ. અહીં રાધા અવતારનો પાઠ બીજો શ્રી શ્યામ સુંદરની સ્વપ્નલીલા પ્રકરણ બીજું વિરામ લે છે. ત્રીજું પ્રકરણ છે રોહિણી માની દુરંદેશ. વાલા વૈષ્ણવો, શ્રી રાધા મહાત્મ્યમાં એમ વર્ણન આવે છે કે જ્યારે પ્રભુ એમ સ્વપ્નમાં કહે છે કે ના રાધા, મેં કપટ નથી કર્યું, રાધા મને ક્ષમા કરી દો. આવું પ્રભુ બોલીને એકદમ ચમકીને જાગી જાય છે અને બધી રાણીઓ વિચાર કરે છે કે પ્રભુ આવા વ્યાકુળ કેમ થઈ ગયા, રાધે રાધે ઉચ્ચારી રહ્યા છે, એમને શું થઈ ગયું છે, કોની ક્ષમા માંગી રહ્યા છે, કોની આગળ રડી રહ્યા છે, કેમ આમ તડપી રહ્યા છે? પ્રભુ, આપને શું થયું, શું થયું પ્રભુ? એમ બધી રાણીઓ પૂછવા લાગી. પ્રભુ કાંઈ બોલી શક્યા નહીં. શું આપે કોઈ સ્વપ્ન જોયું? પ્રભુની આંખો ભરાઈ આવી. રાધાના એક એક શબ્દ જાણે પ્રભુના કાનમાં ગુંજી રહ્યા છે. રૂકમિણીજીએ પ્રભુના હાથ પકડી લીધા. સત્યભામાજી એમના ચરણ દબાવવા લાગ્યા. બધા પૂછી રહ્યા છે, પ્રભુ બતાવો ને શું થયું? પ્રભુ બોલવા ઈચ્છે છે પણ એમના મુખમાંથી એમ રાધા નામ આવતું નથી. પ્રભુના કંઠ રૂંધાઈ રહ્યા છે. પ્રભુનો કંઠ રૂંધાઈ રહ્યો છે. આંખમાંથી આંસુ વહે છે. એમનું શરીર પરસેવાથી ભરાઈ ગયું છે. પરસેવે રેપઝેપ થઈ ગયા છે પણ એમના મુખમાંથી રાધા નામ નીકળતું નથી. પ્રભુને યાદ આવે છે જ્યારે હું ગોકુળ છોડીને મથુરા જઈ રહ્યો હતો. રાધા, જો મારા જવાથી, મારા વિયોગમાં તમારામાંથી કોઈના પણ પ્રાણ નીકળી ગયા તો એ દિવસ મારા જીવનનો આખરી દિવસ હશે. પરિણામે રાધાજી અને ગોપીઓ તડપતા રહ્યા અને બોલતા, દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુદે પરમાનંદ નંદાદી રુચિરો સંગલાલિષા દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. આ વર્ણન 12મા શિક્ષાપત્રમાં પણ આવે છે. એટલે પ્રભુ ને આ બધું યાદ આવે છે અને પ્રભુ એમ કહે છે કે જ્યારે આપ કોઈના પ્રાણ નીકળી ગયા તો સમજી લેજો કે એ દિવસ મારા જીવનનો આખરી દિવસ હશે. પરિણામે રાધાજી અને ગોપીઓ તડપતા રહ્યા. પ્રભુના વિયોગમાં એવી અવસ્થા થઈ કે પ્રાણ હમણાં ચાલ્યા જશે પણ તેમણે પોતાના પ્રાણ ટકાવી રાખ્યા. પ્રાણ જવા ન દીધા. ઈચ્છા વગર પણ દેહને સજાવીને રાખ્યો. પ્રભુના આટલા વિયોગમાં પણ રાધાજી રોજ સવારે ઉઠીને શ્રૃંગાર સજતા, સુંદર વસ્ત્રો ધારણ કરતા, આંખોમાં કાજળ લગાવતા. પ્રભુ ક્યારેક પણ આવી જશે તો એવી આશા હતી એમને.
પ્રભુ કહીને ગયા હતા કે જ્યારે હું પાછો વ્રજમાં આવું ત્યારે જો કોઈને પણ દુઃખી જોઈશ તો હું જીવિત નહીં રહી શકું. તેથી રાધાજીને અને ગોપીઓ શ્રૃંગાર સત્તા રહ્યા. આજે પ્રભુ એવા વિવશ થઈ ગયા છે કે રાધાનું નામ એમના મુખમાંથી નીકળતું નથી. હા હા કરી રહ્યા છે, કંઠ રૂંધાય છે, આંખમાંથી અશ્રુ વહે છે. આવી પ્રભુની અવસ્થા રાણીઓએ કદી જોઈ ન હતી. બધી અચંબિત થઈ ગઈ. બધા યાદવોનો નાશ થઈ ગયો. ત્યારે પણ ભગવાન આવા દુઃખી નહોતા. તો આજે એવું શું બન્યું કે ભગવાનને એ વાત મનમાં ને મનમાં મૂંઝવી રહી છે? એ રાધા કોણ છે જેને યાદ કરીને પ્રભુની આવી અવસ્થા થઈ ગઈ છે? એમની આંખો રડી રહી છે, કાંઈ બોલી શકતા નથી. એમનું રોમ રોમ જાણે તડપી રહ્યું છે. જલમાંથી બહાર કાઢેલી માછલીની દશા જેવી આજે પ્રભુની દશા થઈ ગઈ છે. એક સમય એ હતો કે જ્યારે પ્રભુને માટે ગોપીઓ તડપી રહી હતી. એક એક ગોપી પ્રભુનું નામ લઈ લઈને રડતી હતી. એ જ દશા આજે રાધાજીના વિયોગમાં પ્રભુની થઈ ગઈ છે. રાણીઓથી આ વાત સહન ન થઈ. એ બધી પણ રડવા લાગી. પહેલા તો આંસુ એ માટે આવ્યા કે પોતાના સ્વામી રડી રહ્યા છે. એમણે કદી પણ પોતાના સ્વામીને આવા દુઃખી અવસ્થામાં જોયા ન હતા. જે બધાને સંભાળતા હતા એ શ્યામ સુંદરને આજે મનથી તૂટેલા જોઈને, દ્વારકાધીશને દુઃખી જોઈને રાણીઓ પોતાની જાતને સંભાળી ન શકી. જોર જોરથી રડવા લાગી, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એમના મનમાં એ જાણવાની લાલસા હતી કે એ રાધા કોણ છે જેણે પ્રભુને આટલો પ્રેમ આપ્યો છે. અમે 16,108 રાણીઓ મળીને પ્રભુ પણ જે પ્રેમ દ્વારકાધીશને ન આપી શકી એ પ્રેમ એક રાધાએ આપ્યો. અમારો બધી રાણીઓનો પ્રેમ પણ એના પ્રેમની બરાબરી કરી શક્યો નથી. હવે તો એ જાણવું જ રહ્યું કે અમારા દ્વારકાધીશ જેને માટે આટલા વ્યથિત છે એ રાધાનું સ્વરૂપ શું છે. પણ કોને પૂછવું, કેવી રીતે પૂછવું? પછી રાણીઓના મનમાં એક જ પ્રશ્ન હતો. કોઈ એકબીજા સાથે વાત કરી શકતી ન હતી. બધી રાણીઓ બહુ જ બેચેન હતી. પોતાના પતિને પોતાનું ન બનાવી શકનાર એ રાણીઓને પ્રભુને પોતાના બનાવનાર રાધા વિશે જાણવું હતું. છેવટે હિંમત કરીને પૂછ્યું. પ્રભુ આ રાત્રે અચાનક જાગી જઈને રાધા 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 એમ પોકારી રહ્યા હતા. અમે જાણવા ઈચ્છીએ છીએ કે આ રાધા કોણ છે, કૃપા કરીને આપ બતાવો. પ્રભુ કહે છે, મારામાં એવું સામર્થ્ય નથી કે હું રાધા વિશે કાંઈ કહી શકું. એ તો મારી પણ આરાધ્યા છે. ભગવાન આટલું કહીને ચાલ્યા ગયા. પણ રાણીઓને આટલાથી સંતોષ ન થયો અને એટલામાં નારદજી આવ્યા. હવે નારદજી સાથે બધી રાણીઓ શું ચર્ચા કરે છે અને રાધાજી વિશે શું પૂછે છે અને નારદજી રાધાજીના નામનો મહિમા કઈ રીતે દર્શાવે છે તેનું ભાવ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી સ્વામિનીજી કઈ રીતે જલ્પના કરતા તેનું વાત આવી હતી અને સામે શ્રી ઠાકોરજી પણ શ્રી રાધાજીનો વિરહ કરે છે. એટલે આજના સત્સંગમાં આપણે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કઈ રીતે કરતા તેનું ભાવ દર્શન કરીશું. ભલે અગાઉ કર્યું છે, પરંતુ આ શિક્ષાપત્ર તો દરરોજ બોલવું જોઈએ, કારણ કે સ્વપ્નમાં ઠાકોરજી સાનુભાવ જતાવે છે તેવું પણ વર્ણન આમાં આવે છે. તો આપણે આ 12મા શિક્ષાપત્રને સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરીશું. શિક્ષાપત્ર 12મો. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતા. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપક્લેશયુક્ત છે. દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદ
ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે, પરમાનંદ નંદાદિ રુચિરો સંગલાલિત. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદાદિની હુંફાળી ગોદમાં ખેલનારા પ્રભુ, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમોદાય પ્રદાયક, દામોદર દયાર્દ્રાર્દ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે વ્રજ ભક્તજનોના આનંદન, હે દામોદર, હે દયાર્દ્ર, હે દીનાનાથ, હે દયાપર, મને દર્શન આપો, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત, અનંગ રૂપ પરમ પ્રિય ગોપવધૂપતે. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવના કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. વ્રજાવલંબ સુકટે લંબકેશ કલાનિધે, વિરહાતી હરસ્વીય મનોહરણ તત્પર. હે વ્રજના લંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહાર્થીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. મનો વિનોદ ભાવાબ્દે ભાવવત હૃદય સ્થિત, ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુપ. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. મહામોગ્ધ સદા દુગ્ધ પાન તત્પર માનસ, નવનીતાલિપ્ત મુખ પયો બિંદુ યુતાધરા. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. અલકાવૃત વદન મદનાધિક સુંદર, કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનો લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ, મને દર્શન આપો. સિંજનો પુરુષોભાઢ્ય નખભૂષણ ભૂષિત, સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિક. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત, નાની સિકટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ, મને દર્શન આપો. રાજત હૃદય વૈયાઘ્ર નખભૂષણ ભૂષિત, કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘના
આભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ મને દર્શન આપો. દિનેક શરણા સ્વીય સર્વ સામર્થ્ય સંયુત વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન નંદનંદન માતા યશોદાના કંઠના આભરણરૂપ પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદારાજ તનય હા યશોદાંક ખેલના હા ગોપિકેશ હા નાથ હા ગોકુલ પુરંદર હા હા વ્રજ જનાર્તિઘ્ન હા હા નિસાધનાદીપ હા હા નંદાદિ સર્વસ્વ હા હા નંગન વાંકુર હા નિરાલંબનાલંબ હા હાંધલકુટી પ્રિય. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદરાજ તનુ હા યશોદાત સંગ લાલિત હા ગોપિકેશ હા નાથ હા ગોકુલેન્દ્ર દેવ હા હા વ્રજ જનાર્તિ હર હા હા નિસાધનના નાથ હા હા નંદાદિ સર્વસ્વ હા હા કામદેવ નવાંકુર હા હા અનાલંબના લંબન હા હા આંધળાની લાકડી રૂપ પ્રભુ મને દર્શન આપો. પ્રભુ મને દર્શન આપો. એવં વિદાની સતતમ જલ્પિતાની મોહોર્મોહો અવગત્ય ચ ભાવેન ભાવનીયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. વાલા વૈષ્ણવો, આ શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીની વિરહ ભાવના વર્ણવી છે. એટલે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી તેનું અહીં વર્ણન છે. અને વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું છે. એ જલ્પન આ શિક્ષાપત્રનો વિષય છે. આ બહુ અદ્ભુત શિક્ષાપત્ર છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભ કુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરજો. આ શિક્ષાપત્રના પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવદીઓની આ અનુભવ સિદ્ધ વાત છે. આપના રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનું ઉમેરજો. શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેન યદિ રોચતે, જો આપને ગમે તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા અને સાવધાનીથી એકાગ્ર ચિત્તથી આ શિક્ષાપત્રનું મનન ચિંતન કરવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી સ્વામિનીજીની અહીં જલ્પના આપણે સમજી. આ રીતે શ્રી રાધાષ્ટમી ત્રિવેણી મહોત્સવના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.